નમસ્કાર, બ્રેક બાદ હું તૃપ્તિ કપૂરિયા માર્કેટ લાઈવમાં ફરી આપનું સ્વાગત કરું છું. અને આજે ટ્રેડિંગ સપ્તાહનો પહેલો દિવસ અને માર્કેટની સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છે. ઘણી અહીંયા હવે આપણને એક નેગેટિવ સાઈડ વધતી જોવા મળી રહી છે. ખાસ કરીને પશ્ચિમ એશિયા તણાવ જે છે ત્યાં એક વધુ કહી શકાય કે સંઘર્ષ વધ્યા છે અને તેનો સીધો ઇમ્પેક્ટ અત્યારે માર્કેટના ફ્રન્ટ પર જોવા મળી રહ્યા છે. અત્યારે તમે નિફ્ટીની વાત નજર કરશો તો હવે 23,400ના લેવલ્સ હવે અહીંયા આપણને બ્રેક થતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અત્યારે ડે લોની આસપાસ અત્યારે આપણને નિફ્ટી કારોબાર કરતી જોવા મળી રહી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે સારું એવું નેગેટિવ મોમેન્ટમ અહીંયા બંધાતું જોવા મળી છે. સેન્સેક્સના ફ્રન્ટ પર નજર કરશો લગભગ 850 પોઈન્ટનો ઘટાડો અત્યારે આપણે સેન્સેક્સના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. બેંક નિફ્ટી સૌથી વધુ એક પ્રેશર આપી રહ્યું છે. લગભગ અહીંયા આપણને 1.5% ઘટાડો અહીંયા બેંક નિફ્ટીના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે. સૌથી વધુ જે પ્રેશર બનાવી રહ્યું છે એ છે એસબીઆઈ, એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંક જેવા મોટા દિગ્ગજ બેંક્સ જે છે ત્યાં એક સારું એક પ્રેશર જે છે તે આપણને ત્યાં જોવા મળે છે. બેંક નિફ્ટીમાં ખાસ કરીને એનબીએફસીસો પણ હવે અહીંયા સાથ નથી મળી રહ્યો, ત્યાં પણ એક પ્રેશર છે. લગભગ તે પણ 1% નીચે છે, એને પણ એક પ્રેશર અહીંયા આપણને ઓવરઓલ જોવા મળી રહ્યું છે. મિડકેપ પર નજર કરો તો લગભગ 1000 પોઈન્ટથી વધુનું દબાણ અહીંયા હવે આપણને મિડકેપના ફ્રન્ટ પર જોવા મળી રહ્યું છે. સ્મોલ કેપ ઇન્ડેક્સ સૌથી વધુ એક પ્રેશર કન્ટિન્યુ આપણે લાસ્ટ થર્સડેથી જોઈ રહ્યા છે, જે અત્યારે અહીંયા સસ્ટેનેબલ આપણને જોવા મળી રહ્યું છે. ત્યારે પણ તમે જોઈ રહ્યા છો સ્મોલ કેપ ઇન્ડેક્સ લગભગ 8% એક સારી વેચવાલી અહીંયા જોવા મળી છે. ડે લોની આસપાસ અત્યારે આપણને સ્મોલ કેપ ઇન્ડેક્સ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. એડવાન્સ ડિક્લાઇન ડેફિનેટલી ડિક્લાઇન તરફ નંબર્સ વધારે જ જોવા મળી રહ્યા છે. 2604 જેવા શેર્સ છે જે અહીંયા આપણને વેચવાલી સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. 382 જેવા કાઉન્ટર્સ છે જ્યાં આપણને ખરીદારી સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અગર જો ઇન્ડેક્સ પર નજર કરશો, બીજા સેક્ટર્સ પર નજર કરીએ તો આજે આઈટીમાં આપણને મામૂલી એવા એક ખરીદારી સાથેના કારોબાર જોવા મળી રહ્યો છે. પણ સૌથી વધુ જે પ્રેશર જોવા મળી રહ્યું છે રિયલ્ટી, સરકારી બેંક્સ, મેટલ, ઓટો તમામ છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ લગભગ અહીંયા 3.5%નું દબાણ જોવા મળી રહ્યું છે. એટલે સૌથી વધુ અહીંયા પ્રેશર જે આપણને જોવા મળી રહ્યું છે આ તમામ સેક્ટર્સમાં જોવા મળી રહ્યું છે. ડેફિનેટલી આઈટીમાં કહી શકાય કે કરન્સીનો પણ એક બેનિફિટ જે છે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે, પરંતુ હવે જોવાનું રહેશે કે કેટલું સસ્ટેનેબલ રહે છે. બીજી તરફ અગર જો હવે નજર કરશો તો ઓવરઓલ અત્યારે સેક્ટર વાઇઝ આપણે ચર્ચા કરી લીધી, પણ મિડકેપમાં માત્ર 3 શેર્સ છે જ્યાં ખરીદારી સાથે કારોબાર થતા જોવા મળી રહ્યા છે. કોફોસ, બીએસસી અને એલ્કેમ લેબ આ 3 કાઉન્ટર્સ છે જે અત્યારે તેજી સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ હવે આપણી સાથે એલકેપી સિક્યોરિટીઝના વત્સલ બુઆ જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ વત્સલજી. વત્સલજી, ડેફિનેટલી માર્કેટમાં એક પ્રેશર આપણે જોઈ રહ્યા છે. ફ્રાઇડેમાં જ ઇવનિંગમાં જ આ મોમેન્ટમ દેખાઈ ગયું હતું કે ક્યાંક ને ક્યાંક સિચ્યુએશન ખરાબ થઈ રહી છે, જેનું મેઇન રીઝન હતું કરન્સી. અત્યારે આપણે જોઈ રહ્યા છે રેકોર્ડ લો બનાવ્યા છે 96.26. કહી શકાય કે ફેબ્રુઆરીથી હાલ સુધીમાં લગભગ 4 રૂપિયા, 3.5થી 4 રૂપિયાની એક નેગેટિવિટી અહીંયા આપણને રૂપિયાના ફ્રન્ટ પર જોવા મળી રહી છે. સૌથી અહીંયા ઇફેક્ટ જોવા મળ્યો છે બોન્ડને કારણે કરીને. આપણે જોઈ રહ્યા છે કે બોન્ડ રેટ ચાહે જાપાનના હોય, યુએસના હોય, દરેકમાં અત્યારે લગભગ આપણે જોઈ રહ્યા છે કે 30 વર્ષના 10 વર્ષના બોન્ડ રેટ છે તેમાં સારો ઉછાળો જે આવ્યો છે એ ખૂબ જ એક નેગેટિવ સેન્ટિમેન્ટ અહીંયા આપણને દેખતા જોવા મળી રહ્યા છે. અને અગર જો હું જાપાનના બોન્ડ યીલ્ડની વાત કરશો તો 1998 પછીનો સૌથી વધારાના ઉચ્ચતમ સ્તર પર આપણને બોન્ડ યીલ્ડ જોવા મળ્યા છે, જે સૌથી નેગેટિવ ફેક્ટર પૂરી ગ્લોબલ ઇકોનોમીને અહીંયા દર્શાવી રહ્યું છે. બીજી તરફ અગર જો આપણે નજર કરશું, ક્રૂડ હવે 110ની ઉપર સસ્ટેન થઈ ગયું છે. ખૂબ જ એક નેગેટિવ ફ્રન્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. નો ડાઉટ બધા જ ફંડામેન્ટલ રીઝન નેગેટિવ છે, પરંતુ શું માર્કેટ તમને લાગે છે કે ક્યાંક એક સપોર્ટ લઈ શકે ખરો 23,200 પર, કે પછી હજી એક ડાઉનફોલ જોવા મળી શકે છે કન્ટિન્યુટીમાં? ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ મોર્નિંગ તૃપ્તિજી. તમે રાઇટલી પોઇન્ટેડ કે એકેય ફેક્ટર એવા નથી જે નિફ્ટી ઇન્ડેક્સ કે ઇક્વિટી માર્કેટને સપોર્ટ કરે, સિવાય એક કે આપણને 2 દિવસથી એફઆઈની ખરીદી જોવા મળે છે, પણ એની સામે આપણને ડીઆઈ પ્રોફિટ બુક કરતા પણ જોવા મળે છે. એટલે આપણને અને ડીઆઈનું મેઇનલી જે એક્સપોઝર હોય છે મિડ કેપ ને સ્મોલ કેપ સ્ટોકમાં હોય છે. લાસ્ટ વીક જોઈએ તો સ્મોલ કેપ ને મિડ કેપ સ્ટોકે અંડર પરફોર્મ કર્યું હતું. વાત કરીએ લેવલ વાઇઝ વાત કરીએ, તમે ઓલરેડી બધા જ ફેક્ટરની તમે રજૂઆત કરી દીધી છે. ચાહે યુએસની બોન્ડ યીલ્ડ હોય, એક મારી ચિંતાજનક વસ્તુ એ છે કે યુએસની બોન્ડ યીલ્ડ બ્રેકઆઉટની તૈયારી કરી રહ્યું છે અને નિફ્ટી ઇન્ડેક્સ, ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ અને યુએસની બોન્ડ યીલ્ડમાં એક સખત ઇન્વર્સ કો રિલેશનશિપ છે. જ્યારે આપણને જોવા મળ્યું છે કે જ્યારે યુએસ બોન્ડ યીલ્ડમાં બ્રેકઆઉટ આવ્યું છે ત્યારે અહીંયા ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં સેન્ટિમેન્ટ હંમેશા બગડ્યું છે. અને લેવલ વાઇઝ વાત કરીએ તો નિફ્ટીના લેવલની વાત કરીએ તો 23,000, 23,100 આ એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે નિફ્ટી માટેનો. હાલાકી આજે નિફ્ટી એક ગેપ ડાઉન સાથે 23,500નું જે એક સપોર્ટ લેવલ હતું એને તો નિફ્ટીએ તોડી નાખ્યું છે.
પણ મને નથી લાગતું કે નિફ્ટીમાં આપણને કોઈ એક પોઝિટિવ, જો ડોમેસ્ટિકલી આપણને કોઈ પોઝિટિવ ટ્રિગર મળે છે તો એક રિકવરી એક્સપેક્ટેડ છે. બાકી મને લાગે છે જેટલી રિકવરી આવશે ત્યાં આપણને સેલિંગ પ્રેશર જોવા મળશે. તો સેલ ઓન રાઇઝનો અપ્રોચ નિફ્ટીમાં તો રાખવો જોઈએ. ફિલહાલ તો 23,500 આ એક સેલિંગ ઝોન છે અને નીચે જે સપોર્ટ છે એ 23,150 એક ટેકનિકલ ગેપ સપોર્ટ છે. જેવી રીતના મેં વાત કરી 23,000 23,100 એક બહુ જ ક્રુશિયલ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. ઇન એની કેસ જો ક્લોઝિંગ બેસિસની માં આપણને 23,000 ની નીચે ક્લોઝિંગ જોવા મળે છે તો નેક્સ્ટ લેગ ઓફ સેલિંગ આપણને જોવા મળી શકે એમ છે. ફિલહાલ સેન્ટિમેન્ટ બેરિશ છે. લેવલ વાઇઝ વાત કરીએ તો 23,500 નો એક રેઝિસ્ટન્સ રહેશે અને 23,100 નો એક સપોર્ટ રહેશે. ખાસ કરીને હજી પણ એક નેગેટિવ ટ્રેન્ડ અહીંયા તમને કન્ટિન્યુ જોવા મળી શકે. જે એક તરફ જ્યારે એક સપોર્ટ લેવલ હતું, હવે એક રેઝિસ્ટન્સ અહીંયા જોવા મળી રહ્યો છે, એટલે કે 23,500. આ એક ખાસ કરીને એક નીચે કહી શકાય કે રેઝિસ્ટન્સ અહીંયા આપણને જોવા મળ્યું છે. નીચેના લેવલ્સ અગર સપોર્ટની વાત કરશું તો 23,100 એક સ્ટ્રોંગલી સપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. વસલજી, નો ડાઉટ આપણે ઇન્ડેક્સ પર વાત કરી છે, તો એક વખત હું મિડ કેપ પર પણ તમારી જો ડિસ્કસ કરવા માંગુ છું. એનું મેઇન કારણ એ છે કે મિડ કેપ આપણે જોયું હતું કે આ મહિનાની શરૂઆતમાં તેને રેકોર્ડ હાઈ બનાવ્યા હતા. એક ટ્રેન્ડ મેં જોયો છે, લાસ્ટ 6 મહિનાથી જોઈ રહી છું. હર એક કહી શકાય કે મહિનાની શરૂઆતમાં કોઈ એક ઇન્ડેક્સ જે છે તે રેકોર્ડ હાઈ બનાવે છે અને ત્યારબાદ ત્યાંથી જે ગેપઅપ આવે છે અને ત્યાંથી કહી શકાય કે જે નફા વસૂલી આવે છે લગભગ 10 થી 15% જોવા મળે છે. આ વખતે સિચ્યુએશન એવી બની છે, આપણે મિડ કેપમાં જોઈ રહ્યા છીએ. મિડ કેપે ઓલ ટાઈમ હાઈ બનાવીને ત્યારથી જે એક પ્રેશર આવ્યું છે, લગભગ હું કહી શકાય કે અહીંયા આપણને 1,500-2,000 પોઈન્ટનું કરેક્શન આવી ગયું છે. તો અહીંયા આ ઇન્ડેક્સ પર પણ તમારું કેવું ધ્યાન બની રહ્યું છે હવે? તો હું નિફ્ટી મિડ કેપ 150 ની હું વાત કરું તો નિફ્ટી મિડ કેપ 150 ઇન્ડેક્સમાં એક હેડ એન્ડ શોલ્ડર, આર્લી ચાર્ટમાં એક હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની રહી છે. 21,800 નો એક સપોર્ટ છે 200 ડેઝ મૂવિંગ એવરેજનો. જો 21,800 ના લેવલ્સ તૂટે છે આપણને તો એક સ્ટ્રોંગ ડાઉનસાઇડ નિફ્ટી મિડ કેપ 150 ઇન્ડેક્સની વાત કરું એમાં જોવા મળી શકે એમ છે. અને રાઇટલી પોઇન્ટેડ કે આપણને એક ઇન્ડેક્સમાં કે એક સ્ટોકમાં આપણને એક સસ્ટેન્ડ બાઇંગ જોવા નથી મળતું. આપણને 2 દિવસ બાઇંગ જોવા મળે છે અને 4 દિવસ સેલિંગ જોવા મળે છે. તો આ જ સાયકલથી અત્યારે ઘણા બધા સ્ટોક્સ અને ઇન્ડેક્સ ચાલી રહ્યા છે. તો સેન્ટિમેન્ટ તો બેરિશ છે. નિફ્ટી મિડ કેપ ની વાત કરીએ તો આપણને ત્યાં મહિનાની શરૂઆતમાં આપણને થોડીક બુલિશ સાઇડ જોવા મળી હતી. પણ પાછું એટ ધ એન્ડ ઓફ ધ એઝ વી આર મૂવિંગ ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ ધ મંથ આપણને પાછી અંદર એક સેલિંગ જોવા મળી રહ્યું છે. તો સેન્ટિમેન્ટ કાફી બેરિશ છે. કાફી સેક્ટર સિલેક્ટિવ અને સ્ટોક સિલેક્ટિવ જવું જોઈએ અત્યારે. કે તો ખાસ કરીને મિડ કેપ એટલે કે નિફ્ટી મિડ કેપ 150ની અગર જો વાત કરશું તો હજી પણ એક ટ્રેન્ડ જે છે તે બેરિશ સાઇડ તમને જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને એક કહી શકાય કે બધી જ તરફ અત્યારે હવે આપણને એક રેડ ઝોન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. પરંતુ આગળ નજર તો કરશું તો ડેફિનેટલી રિઝલ્ટ સિઝન ચાલી રહી છે અને મિડ કેપ અને સ્મોલ કેપની ઘણી બધી કેશ કંપનીઓને છે તેના પરિણામ આવ્યા છે. શું છે પરિણામો, કેવા રિએક્શન છે, બધી જ વિગત સાથે જોડાઈ ગયા છે શ્રદ્ધા. ગુડ મોર્નિંગ શ્રદ્ધા. શ્રદ્ધા, જણાવશો કે કયા શેર્સમાં આજે કેવું મોમેન્ટમ બની રહ્યું છે અને કેવી અત્યારે આપણને આઉટપુટ જોવા મળી રહ્યા છે બધામાં? જી ગુડ મોર્નિંગ. તો સૌથી પહેલાં હિન્દુસ્તાન કોપરની વાત કરીએ. બધા જ ફ્રન્ટ પર સારા નંબર્સ આવતા જોવા મળ્યા છે. આવકમાં પણ 58% અપસાઇડ જોવા મળી રહી છે. યર ઓન યર બેસિસ પર સ્ટોકમાં પણ આજે આપણને ખરીદારી જોવા મળી રહી છે. ડિલિવરીની વાત કરીએ તો એબિટા 80%ની અપસાઇડ છે. માર્જિન્સ 5.5%ની સામે 7.5%. સ્ટોકમાં એક વેચવાલી જોવા મળી રહી છે. ઉનો મિંડાની વાત કરીએ Q4 અનુમાનના હિસાબે જ નંબર આવતા જોવા મળ્યા છે લાર્જલી, અને જે આવક ગ્રોથ છે ત્યાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે. સ્ટોકમાં એક અપસાઇડ જોવા મળી રહી છે. VST ટિલર્સની વાત કરીએ તો એબિટા 16.5%ની અપસાઇડ છે અને માર્જિન 13.5%ની સામે 14.3% પર રહેતા જોવા મળ્યા છે. યર ઓન યર બેસિસ પર સ્ટોકમાં એક નેગેટિવિટી જોવા મળી રહી છે. ગ્લેન ફાર્માની વાત કરીએ, એબિટામાં 47%થી વધુનો અહીંયા અપસાઇડ છે. માર્જિન્સ 24%ની સામે 29% પર રહેતા જોવા મળ્યા છે. યર ઓન યર બેસિસ પર સ્ટોકમાં અત્યારે ખરીદારી જોવા મળી રહી છે. ત્યારબાદ દીપક નાઇટ્રાઇટની વાત કરીએ તો એબિટામાં 18.8%નો વધારો છે. માર્જિન્સ 14.5%ની સામે 17.7% પર રહેતા જોવા મળે છે. સ્ટોકમાં ડાઉનસાઇડ જોવા મળી રહી છે. ગોડફ્રી ફિલિપ્સની વાત કરીએ, માર્જિન્સ 31% પર રહેતા જોવા મળ્યા છે 17%ની કમ્પેરમાં, અને નેટ પ્રોફિટ જે છે અહીંયા 87%ની અપસાઇડ જોવા મળી રહી છે. સ્ટોકમાં એક વેચવાલી આપણને અત્યારે જોવા મળી રહી છે. ત્યારબાદ વાત કરીએ કોચિન શિપયાર્ડની, એબિટા 16.5%ની અપસાઇડ છે. માર્જિન્સ 15%ની સામે 21% પર રહેતા જોવા મળ્યા છે. યર ઓન યર બેસિસ પર
સ્ટોકમાં વેચવાલી છે. એમ્બર એન્ટરપ્રાઇઝિસ માર્જિન્સ અનુમાન કરતાં સારા આવતા જોવા મળ્યા છે અને ઇલેક્ટ્રોનિક સેગમેન્ટ જે છે અહીંયાની જે આવક છે તેમાં 20%થી વધુનો અહીંયા વધારો જોવા મળ્યો છે યર ઓન યર બેસિસ પર, પણ સ્ટોકમાં વેચવાલી જોવા મળી રહી છે. ત્યારબાદ અતુલ ઓટોની વાત કરીએ, એબિટામાં 81%ની અપસાઇડ જોવા મળી રહી છે, માર્જિન્સ 7%ની સામે 11% યર ઓન યર બેસિસ પર, પણ સ્ટોકમાં અત્યારે વેચવાલી છે. કેઈસી ઇન્ટરનેશનલ એબિટા 16.7%ની ડાઉનસાઇડ જોવા મળી છે, માર્જિન્સ 7.8%ની સામે 7%, એટલે અહીંયા પણ એક દબાણ છે અને સ્ટોકમાં પણ આપણને નેગેટિવિટી જોવા મળી રહી છે. અને બલરામપુર ચીનીની વાત કરીએ, એબિટામાં 22%નો ઘટાડો છે, માર્જિન 24%ની સામે 18% પર રહેતા જોવા મળ્યા છે, સ્ટોકમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. વીઆઈપી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, આવકમાં 9%ની ડાઉનસાઇડ છે, એબિટામાં એબિટા લોસ જોવા મળ્યો છે અને યર ઓન યર બેસિસ પર એ વધતો જોવા મળ્યો છે ઇનફેક્ટ, અને સ્ટોકમાં પણ એક દબાણ જોવા મળી રહ્યું છે. એનસીસીની વાત કરી લઈએ, નેટ પ્રોફિટમાં 18.8%નો ઘટાડો છે, માર્જિન્સ 9%ની સામે 8.8%, એટલે અહીંયા પણ એક ઘટાડો છે અને સ્ટોકમાં પણ એક નેગેટિવિટી જોવા મળી રહી છે. બજાજ ઇલેક્ટ્રિકની વાત કરીએ તો એબિટામાં 29%નો ઘટાડો છે, માર્જિન 8.5%ની સામે 6% પર રહેતા જોવા મળ્યા છે, એટલે કે અહીંયા પણ એક પ્રેશર છે અને સ્ટોકમાં પણ એક આપણને પ્રેશર જોવા મળી રહ્યું છે. થેન્ક યુ શ્રદ્ધા, મારી સાથે જોડાવા બદલ. વત્સલ સર, ખાસ કરીને અગર જો આજના દિવસની વાત કરશું તો સૌથી મોટી જે હેડલાઇન્સ જે કહી શકાય છે ઇન્સ્યોરન્સ કંપનીને લઈને, અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ખાસ કરીને પ્રુડેન્શિયલ લાઈફ જે છે PLC એણે હવે ભારતીય કંપનીમાં, એટલે કે ભારતીય ઇન્સ્યોરન્સ કંપની છે તેમાં તેઓ હવે અહીંયા હિસ્સો ખરીદવા જઈ રહી છે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ એટલા માટે છે કારણ કે તેમને ICICI લાઈફમાંથી તેમને પોતાનો હિસ્સો જે છે તેઓ અહીંયા ઘટાડી રહ્યા છે. એટલે કહી શકાય કે તેઓ સ્વિચ કરતા આપણને જોવા મળી રહ્યા છે અને આ ઇન્સ્યોરન્સ કંપનીની સૌથી મોટી ડીલ હું અહીંયા ગણું છું, જેને કારણે કરીને આપણે અત્યારે પણ જોઈ રહ્યા છે કે ICICI પ્રોમાં સારું પ્રેશર અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. બીજી તરફ ભારતીય એરટેલ ડેફિનેટલી અલગ અલગ સેગમેન્ટમાં, અલગ અલગ ક્ષેત્રમાં તેઓ પોતાનું અત્યારે હવે વિસ્તરણ કરી રહ્યા છે, જેને કારણે કરીને આજે ત્યાં એક સારું બાઉન્સ બેક પણ આપણને જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ આ ન્યૂઝ અહીંયા તમે કેવી રીતે જોઈ રહ્યા છો અને ICICI પ્રોમાં જે ઘટાડો આવ્યો છે અહીંયા તમે એને કેવી રીતે રેક્ટિફાય કરી રહ્યા છો? જી, સૌથી પહેલા આપણે વાત કરીએ ICICI પ્રુડેન્શિયલની, તો એક લોઅર ટોપ સાથે ડિસેન્ડિંગ પેટર્નનું આપણને એક બ્રેકડાઉન જોવા મળ્યું છે સ્ટોકમાં. પણ સ્ટોકમાં આપણને લોઅર લેવલ્સથી ડિમાન્ડ ઝોનથી એક આપણને થોડી બાઇંગ જોવા મળી રહ્યું છે, કારણ કે સ્ટોક જ્યારે ગેપડાઉન સાથે ખુલ્યો ત્યારે ખુલ્યો તો સપોર્ટ પાસે, તો સપોર્ટને એક ટેકનિકલ સપોર્ટ સ્ટોકનો હતો, એટલે તે પણ એક ફેક્ટર કામ કરી શકે છે કે આપણને થોડું બાઇંગ જોવા મળી શકે એમ છે. પણ સ્ટોકના ચાર્ટમાં હું જોઉં તો એક હિડન બેરિશ ડાયવર્જન્સ ફોર્મેશન છે કે જે ઇન્ડિકેટ કરે છે કે સ્ટોકમાં જે બેરિશ સેન્ટિમેન્ટ છે એનું આપણને કન્ટિન્યુએશન જોવા મળી શકે છે. જે બેરિશ ટ્રેન્ડ સાથે ચાલતો હતો સ્ટોકમાં, જે આઈડેન્ટિફાય આપણે કરી શકીએ છીએ લોઅર ટોપ ફોર્મેશન્સથી, તો એનું કન્ટિન્યુએશન આપણને જોવા મળી શકે એમ છે. સ્ટોકનો ફિલહાલ એક સપોર્ટ છે 490નો. જો ઇન એની કેસ સ્ટોક 490 તોડે છે તો આપણને એક 10%ની ફર્ધર ડાઉનસાઇડ જોવા મળી શકે એમ છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 450. તો મહત્વના લેવલ જે મોનિટર કરવાના રહેશે એ 490ના રહેશે અને આજનું જે ક્લોઝિંગ છે એ કાફી ક્રુશિયલ રહેશે. ઇન એની કેસ અગર 500ની નીચે ક્લોઝિંગ આપે છે સ્ટોક, તો પછી મને લાગે છે કે 450 તરફ સ્ટોક પછી જર્ની કરી શકે છે, ડાઉનવર્ડ જર્ની કરી શકે છે. ઉપર રેઝિસ્ટન્સની વાત કરીએ તો 515નો એક રેઝિસ્ટન્સ રહેશે, સપોર્ટ 490નો રહેશે. ઓકે, તો ખાસ કરીને ICICI પ્રો લાઈફની અગર જો વાત કરશો તો ડેફિનેટલી 490 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. અગર જો એને બ્રેક કરે છે તો એની નીચે તમને ક્લોઝિંગ આપે છે તો એક વધુ એક નેગેટિવ સાઇડ તમને મોમેન્ટમ જોવા મળી શકે છે. અને ખાસ કરીને વત્સલજી તરફથી જે લેવલ્સ આપ્યા છે તેને ખાસ અહીંયા વોચ લિસ્ટમાં રાખવાનું રહેશે. પરંતુ લઈને આનો કોઈ બ્રેક બાંધે છે કરશું ફાર્મા કંપનીઓ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. વત્સલજી આપણી સાથે જોડાયેલા છે. વત્સલજી, ખાસ કરીને અગર જો ફાર્મા કંપનીઓ પર નજર કરશો, ડેફિનેટલી આપણે ઘણી વખત ડિસ્કશન કર્યું છે, પરંતુ આજના દિવસની અગર જો વાત કરશો તો ગ્લેન ફાર્મા 52 વીક હાઈ બનાવ્યા છે. ડેફિનેટલી કંપનીના પરિણામ તો પોઝિટિવ આવ્યા છે, પરંતુ સૌથી ઇમ્પેક્ટફુલ જે છે કંપનીની કમેન્ટ્રી, જેમાં ખાસ કરીને કંપની અહીંયા પોતે વાત કરી રહી છે કે તેમનું જે સેનોફી સાથેના જે તેમના જે કરાર છે
તેનો એક સારો એક સપોર્ટ મળ્યો છે. એટલું જ નહીં, યુએસમાં તેમને 4 ઇન્જેક્ટેબલ મેડિસિન્સ જે છે તે તેમને અહીંયા લોન્ચ કરી છે. ચાઇના માર્કેટ સાથે પણ તેઓ પોતાનો જે અત્યારે કહી શકાય કે તેમનું વિસ્તરણ જે છે તે વધારી રહ્યા છે. ડેફિનેટલી આ બધા જે કહી શકાય કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે હિસાબે તે પોતાનો પગ જે ફેલાવી રહ્યા છે, વિસ્તરણ કરી રહ્યા છે, તેનો સીધો ઇમ્પેક્ટ કંપનીના પરિણામ પર જોવા મળ્યો છે અને આવનારા સમયમાં પણ વધવાની તેઓ મેનેજમેન્ટ છે અપેક્ષા રાખી રહ્યા છે. તેનો સીધો અત્યારે કહી શકાય પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી રહ્યો છે. તો આ લેવલ્સ ઉપર 52 સપ્તાહના હાઈ બનાવ્યા બાદ હવે આ લેવલ્સ ઉપર શું કરવું જોઈએ અહીંયા? હજી હું ગ્લેન્ડ ફાર્માની વાત કરું તો ગ્લેન્ડ ફાર્મામાં આપણને કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સ્ટોકે ઓપનિંગ જ આપણને બ્રેકઆઉટ લેવલની ઉપર આપણને સ્ટોકે ઓપનિંગ આપણે જોઈ શકીએ છીએ સ્ટોકમાં. પણ હવે સ્ટોક અત્યારે જે ટ્રેડ કરી રહ્યો છે એ એનો એક ક્રુશિયલ રેઝિસ્ટન્સ ઝોન છે, જે છે 2150 થી 2000. જો ઇન એની કેસ સ્ટોક 2000 ના લેવલની ઉપર જો સસ્ટેન કરે છે, ટ્રેડ ક્લોઝિંગ આપે છે, સસ્ટેન કરે છે, તો આ 2200 થી 2250 આ એક ટ્રેન્ડ ચેન્જિંગ ઝોન છે સ્ટોક માટેનો. અને અહીંયાથી આપણને સ્ટોકમાં એક કમ્પ્લીટલી એક રિવર્સલ, એક ટ્રેન્ડ ચેન્જિંગ રિવર્સલ પણ જોવા મળી શકે અને આપણને સ્ટોક હાયર હાઈ ને હાયર લોઝ બનાવતો એક અપ ટ્રેન્ડમાં જોવા મળી શકે એમ છે. પણ એની કન્ડિશન એ છે કે આપણને સ્ટોક 2200 ની ઉપર એક સ્ટ્રોંગ ક્લોઝિંગ આપવું પડશે. ત્યાં સુધી મને લાગે છે કે બ્રેકઆઉટ આપ્યું છે એટલે વ્યૂ પોઈન્ટ પોઝિટિવ છે. 2200 નો એક રેઝિસ્ટન્સ છે, અત્યારે સ્ટોક એના રેઝિસ્ટન્સ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે. 2150 થી 2200 નો રેઝિસ્ટન્સ ઝોન છે. નીચે જો એક બ્રોડર સપોર્ટની વાત કરીએ તો 2000 નો એક સપોર્ટ રહેશે. તો મારા ખ્યાલથી જે ચાર્ટ સ્ટ્રક્ચર છે, જે રીતનું પૂરું સેટઅપ જોઈ રહ્યો છું, RSI ઇન્ડિકેટરનું આખું જે સેટઅપ જોઈ રહ્યો છું, તો મને અત્યારે બાય ઓન ડિપ્સનું એક વ્યૂ પોઈન્ટ લાગે છે. 2000 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 2200 ના લેવલ્સ ઉપર આપણને એક ફ્રેશ અપ ટ્રેન્ડ જોવા મળી શકે છે. ઇવન સ્ટોક આપણને મિડ ટુ લોંગ ટર્મમાં 2800 સુધીના પણ લેવલ્સ દેખાડી શકે એમ છે. ધ કન્ડિશન ઇઝ 2200 ઉપર ક્લોઝિંગ આપવું પડશે સ્ટોકે. કે તો 2200ની ઉપર જો અગર જો કાઉન્ટર જશે તો ત્યારબાદ તમને એક સારી એવી રેલી જોવા મળી શકે છે 2250ની આસપાસ સુધીની. અને ડેફિનેટલી એક પોઝિટિવ મોમેન્ટમ તો જોવા જ મળી રહ્યું છે. એક મહિનામાં કાઉન્ટરે લગભગ 20% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે, લગભગ શાનદાર પરફોર્મન્સ પણ અહીંયા જોવા મળ્યું છે. પરંતુ સ્ટોપ લોસ 2000 રાખવાની સલાહ પણ આપણને જોવા મળી રહી છે. વસલજી, ત્યાં જ બીજી તરફ અગર જો ફાર્માની જ વાત કરીએ છીએ તો એમક્યોર ફાર્મા પર પણ મારી નજર બની રહી છે. કહી શકાય કે આમ તો આપણે ફાર્માને ડિફેન્સ તરીકે કાઉન્ટ કરીએ છીએ. એમકેરની અગર જો પરફોર્મન્સની વાત કરશું તો લાસ્ટ 10 દિવસ પહેલાં આપણને સારું પરફોર્મન્સ જોવા મળ્યું હતું, પરંતુ હવે આજે એક નેગેટિવ સમાચારનો ઇમ્પેક્ટ પણ જોવા મળ્યો છે. કાઉન્ટર લગભગ 2.5% નીચે છે. તો શું આ લેવલ સારું લાગે છે અત્યારે ખરીદારી કરવા માટે તમને? તમે આઈ થિંક એમક્યોર ફાર્માની વાત કરી, રાઈટ? એ છો. તો એમક્યોર ફાર્માની જો વાત કરીએ તો સ્ટોક અત્યારે સ્ટોકમાં આપણને થોડા સેશન પહેલા એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, પણ એ બ્રેકઆઉટ લેવલ સસ્ટેન ન થયા અને સ્ટોક પાછો એક રેન્જમાં કોન્સોલિડેટ કરે છે. તો ફિલહાલ તો સ્ટોક માટે એક ન્યુટ્રલ વ્યૂ પોઈન્ટ બને છે. ઉપરના રેઝિસ્ટન્સ કે નીચેનું સપોર્ટ લેવલ તૂટશે ત્યારે સ્ટોકમાં એક ક્લિયરલી એક ડાયરેક્શનલ વ્યૂ પોઈન્ટ બની શકે એમ છે. અત્યારે જો વાત કરીએ તો સ્ટોકનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે એક 1620 પર, કારણ કે સ્ટોક કોન્સોલિડેટ કરી રહ્યો છે 1700 થી 1620 ના ઝોનમાં. તો 1620 નો એક સપોર્ટ છે. ઉપર જો રેઝિસ્ટન્સની વાત કરીએ તો 1700 નો એક રેઝિસ્ટન્સ છે. 1700 ઉપર આપણને પાછું એક પોઝિટિવ મોમેન્ટમ સ્ટોકમાં બનતું એવું દેખાઈ શકે એમ છે. અને જો 1620 ની નીચે ક્લોઝિંગ આપે છે તો આપણને જે પ્રોફિટ બુકિંગ છે, કરેક્શન છે, એ થોડું ઇન્ટેન્સિફાઈ થતું જોવા મળી શકે છે ટુવર્ડ ધ લેવલ ઓફ 1500. તો આ બે લેવલ્સ મોનિટર કરવાના રહેશે. પહેલું છે 1620 અને બીજું છે 1700. તો જેને લોંગ એન્ટ્રી લેવી હોય, લોંગ પોઝિશન બનાવવી હોય, એ 1700 ના લેવલ ઉપર જ બનાવવાની સલાહ રહેશે. કે તો નવી પોઝિશન માટે 1700ની ઉપર નીકળે ત્યારબાદ ખરીદારી કરવાની સલાહ જોવા મળી રહી છે. પરંતુ લેનાનો કોઈ બ્રેક બાદ નજર કરશું વસલજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. વત્સલ બાબુ આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો, પરંતુ તે પહેલાં જણાવીએ કે વત્સલજી, લાસ્ટ સપ્તાહ તમે ખાસ કરીને પિરામલ ફાર્મા પર તમારો વ્યૂ હતો, તમારો ટ્રેડિંગ કોલ હતો. લગભગ અહીંયા કહી શકાય કે ટાર્ગેટ તમે 208 સુધીના આપ્યા હતા, નીચે સ્ટોપ લોસ 176 હતો. અગર જો કોઈની પાસે પોઝિશન હોય પિરામલ ફાર્મા પર તો અહીંયા તેમને શું કરવું જોઈએ આ સિચ્યુએશન પર? જી, આપણે જે પિરામલ ફાર્મામાં આપણે જે કોલ આપ્યો હતો એમાં જે એસએલ છે તો હિટ થઈ ગયો છે. પણ જે બ્રોડર જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એ સારું લાગે છે. તો કોઈની જો પોઝિશન હોય તો એ 169 ના એક સ્ટોપ લોસ સાથે પોઝિશનને હોલ્ડ કરી શકે એમ છે.
એ તો ખાસ કરીને 169ના સ્ટોપ લોસ સાથે તમે પોઝિશન હોલ્ડ કરી શકો છો અગર જો તમારે પોઝિશન તમારી સ્ક્વેર અપ ન થઈ હોય તો પરંતુ સરજી આજના તરફથી તમારા કયા ટ્રેડિંગ કોલ્સ રહેશે? મારા 2 ટ્રેડિંગ કોલ્સ રહેશે. તો સૌથી પહેલું તો મારો ટેલિકોમ સેક્ટર પર ટેલિકોમના અમુક જે સિલેક્ટિવ સ્ટોક છે એમાં પોઝિટિવ વ્યૂ છે. અ, શુક્રવારની વાત કરીએ તો એટલે જ મેં ભારતી એરટેલમાં પણ મેં એક કોલ આપ્યો હતો ભારતી એરટેલમાં. આજે પણ મારો એક ટેલિકોમ સેક્ટરમાંથી કોલ રહેશે જે છે ઇન્ડસ ટાવર. તો ઇન્ડસ ટાવરના ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એક શોર્ટ ટર્મ કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે. બ્રોડર ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એક જે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન છે એનું બ્રેકડાઉન આવી ગયું હતું, પણ એક બ્રીફ કોન્સોલિડેશન પછી સ્ટોકે પાછી જે નેકલાઇન છે એને રિક્લેમ કરી છે. તો જે બેરિશ રિવર્સલ હતું પેટર્ન હતી એ ફેલિયર થતી દેખાઈ રહી છે. સ્ટોક એને જે ક્રુશિયલ મૂવિંગ શોર્ટ ટર્મ ને કી લોંગ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરે છે. તો સ્ટોકમાં એક બુલિશ વ્યૂ પણ રહેશે ફ્રોમ કરંટ લેવલ. તો 429 થી તમે બાય કરી શકો એમ છો. 406 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપર જે હું ટાર્ગેટ એક્સપેક્ટ કરું છું એ તમે 465 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકો છો. બીજો જે કોલ રહેશે એક શોર્ટ કોલ રહેશે. તો એસબીઆઈમાં અમારો શોર્ટ કોલ રહેશે. કોન્સોલિડેશન આપણને બ્રેકડાઉન જોવા મળ્યું છે સ્ટોકમાં. તો તમે કરંટ લેવલ્સથી સ્ટોકને સેલ કરી શકો એમ છો. ઉપર જે તમારા સ્ટોપ લોસ રહેશે એ 960 નો સ્ટોપ લોસ રહેશે અને નીચે જે ટાર્ગેટ છે એ 900 ના ટાર્ગેટ આપણે એક્સપેક્ટ કરીને ચાલી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આપણને 2 ટ્રેડિંગ કોલ જોવા મળી રહ્યા છે. પહેલો છે બાય તરફ એટલે કે ઇન્ડસ ટાવર જ્યાં 465ના ટાર્ગેટ નીચે સ્ટોપ લોસ રાખવાની સલાહ છે 406ની. બીજો છે એસબીઆઈ, અહીંયા શોર્ટ કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે 960ના સ્ટોપ લોસ સાથે તમે પોઝિશન અહીંયા શોર્ટ કરી શકો છો ફ્યુચરમાં. નીચે સ્ટોપ લોસ તમને 900નો જોવા મળી શકે છે. એટલે ડેફિનેટલી અહીંયા આપણને એક તરફ બાય અને ત્યારે બીજી તરફ આપણને શોર્ટ પોઝિશન્સ માટેના ટ્રેડિંગ કોલ્સ મળી રહ્યા છે. બસ ત્યારબાદ અગર જો નજર કરશો તો મારી નજર ભારતીય એક્ઝામ પર પણ બની રહી છે. ખૂબ જ પોઝિટિવ નંબર્સ આપણે જોયા છે. કાઉન્ટર અગર જો શેર્સની વાત કરશું તો લગભગ 50 TMAની ઉપર ફરી આપણને એક સસ્ટેનિટી અહીંયા જોવા મળી રહી છે. ફ્રાઇડેના પણ સેમ સિચ્યુએશન હતી, સારો એવો સપોર્ટ 50 DMAનો જોવા મળ્યો હતો. અત્યારે પણ કન્ટિન્યુ આપણે જોઈ રહ્યા છે. તો આ ભારતીય એક્ઝામ પર તમારું કેવું ધ્યાન બની રહ્યું છે અહીંયા ભાઈ? ભારતીય એક્ઝાકોમનું હું એક બ્રોડર જો ચાર્ટ સ્ટ્રક્ચર જોઉં તો આપણને એક ડિક્લાઇનિંગ ચાર્ટ સ્ટ્રક્ચર જ દેખાઈ રહ્યું છે. પણ આપ વીકલી ચાર્ટ જોઉં તો થોડાક વીકથી સ્ટોક એક કોન્સોલિડેશન સેટલ થવાની કોશિશ કરી રહ્યો છે. અને જો હું ડેલી ચાર્ટ ઉપર જોઉં તો પ્રીવિયસ સેશનમાં સ્ટોકે એના સ્વિંગ હાઈની ઉપર ક્લોઝિંગ આપ્યું હતું અને આજે સ્ટોકે એના જે 20 ડેઝ મૂવિંગ એવરેજ છે ત્યાં સપોર્ટ લીધો છે. તો શોર્ટ ટર્મ માટે વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. આજે જે લો છે એનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે. આજના લોનો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે. તો શોર્ટ ટર્મ માટે વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. સ્ટોક 1620 સુધી જઈ શકે એમ છે જ્યાં સ્ટોકની 100 ડેઝ મૂવિંગ એવરેજ છે અને એની પછી 1690ના પણ આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. પણ એક 1690 પછી જ આપણને એક ટ્રેન્ડ ચેન્જિંગ આપણને એક જોવા મળી શકે, રિવર્સલ જોવા મળી શકે એમ છે. તો કરંટ લેવલ્સ પરથી આપણે જો વાત કરીએ તો 1510નો એક સ્ટોપ લોસ રાખી શકાય કોઈ જો ટ્રેડિંગ વ્યૂમાં કન્વર્ટ કરવું હોય તો. અને ઉપર જે ફર્સ્ટ ટાર્ગેટ છે એ 1620 ને એક્સપેક્ટ કરીને ચાલી શકાય. સેકન્ડ ટાર્ગેટ છે એ 1690 ને એક્સપેક્ટ કરીને ચાલી શકાય એમ છે. ઓકે, તો ખાસ કરીને 1690ના લેવલ સુધી તમને અહીંયા ભારતીય એક્ઝામ જોવા મળી શકે. એટલે સર તરફથી જે આપણને ખાસ કરીને લેવલ્સ જે આપવામાં આવે છે તેને ખાસ અહીંયા વોચ લિસ્ટમાં રાખવાનું રહેશે. ભુવાજી, વત્સલજી, ત્યારબાદ અગર જો ખાસ નજર કરશું તો ડેફિનેટલી મારી ધ્યાન હવે બની રહી છે હિન્દુસ્તાન ઝિંક ઉપર. ડેફિનેટલી આપણે આટલા સમય સુધી જોયું કે મેટલ્સ ડિફેન્સ તરીકે આપણે જોઈ રહ્યા હતા કારણ કે જે હિસાબે સિચ્યુએશન બની રહી હતી મેટલ્સ પ્રાઇઝીસમાં જે તેજી આવી હતી, હવે સિચ્યુએશન અહીંયા થોડી બદલાઈ છે. ચાંદીના પ્રાઇઝીસની અગર જો વાત કરશું જ્યાં $90 પર હતો, કોમેક્સમાં તે 75ની નીચે આવી ગયું. તેનું સીધું પ્રેશર આપણે હિન્દુસ્તાન ઝિંક પર અત્યારે આપણે જોઈ રહ્યા છે. એક કન્ટિન્યુ પ્રેશર અહીંયા આપણને ઉપલા સ્તરેથી જોવા મળી રહ્યું છે. લગભગ કહી શકાય કે 630 635ના લેવલ્સ ઉપર સસ્ટેનિટી નથી જોવા મળી રહી. અહીંયા શું કરવું જોઈએ હવે હિન્દુસ્તાન ઝિંક ઉપર? હિન્દુસ્તાન ઝિંક એક સિલ્વરનો એક પ્રોક્સી સ્ટોક છે. ઘણા લોકો એને સિલ્વરના એક પ્રોક્સી સ્ટોક તરીકે જુએ છે. હવે સ્ટોકના જો ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટોકમાં એક સરસ એવું આપણને ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. બ્રેકઆઉટ પછી આપણને એક રનઅપ પણ જોવા મળ્યું હતું ટુવર્ડ 678 લેવલ્સ. સ્ટોકનું બ્રેકઆઉટ લેવલ હતું 630નું. હવે સ્ટોકમાં આપણને પાછું હાયર લેવલ્સથી સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે અને સ્ટોક ફિલહાલ તેનો જે ક્રુશિયલ સપોર્ટ છે તે સપોર્ટની પાસે સ્ટોક ટ્રેડ કરે છે. તો મને લાગે છે જો 620નું લેવલ બ્રેક થાય છે સ્ટોકમાં ઇન એની કેસ તો મારા ખ્યાલથી જો કોઈ લોંગ પોઝિશન હોલ્ડ કરતું હોય તો એમને એક્ઝિટ લેવું જોઈએ 620 ઓન ક્લોઝિંગ બેસિસ. જો 620 ક્લોઝિંગ બેસિસ ઉપર જો બ્રેક થાય છે તો પછી મને લાગે છે કે સ્ટોકમાં જે એક પેટર્ન બની હતી એક બુલિશ રિવર્સલ પેટર્ન એનું એક કમ્પ્લીટ ફેલિયર હશે અને ત્યાંથી પછી સ્ટોકમાં એક્ઝિટ લેવું જોઈએ.
ઉપર જો હું રિકવરીની વાત કરું તો રિકવરી આવે તો સ્ટોકમાં 640 અને 650 નો એક રેઝિસ્ટન્સ ઝોન બની રહ્યો છે. ઓકે, તો ખાસ કરીને 620 એક લેવલ છે અને બ્રેક કરશે તો તમને એવું પોઝિશન નેગેટિવ તરફ જોવા મળી શકે છે. બસ આપણે ઘણા બધા સેલ્સ વિશે ડિસ્કશન કર્યું છે. આપણા ટ્રેડિંગ કોર્સ પર જાણે છે આપના તરફથી ડિસ્ક્લેમર. જી, આપણે જેટલા પણ સ્ટોકમાં ચર્ચા કરી છે એમાં મારી કોઈ અંગત પોઝિશન નથી, પણ ક્લાયન્ટની કે કંપનીની પોઝિશન હોઈ શકે એમ છે. થેન્ક યુ સર, જે મારી સાથે જોડા બદલ. તે સાથે જ માર્કેટ લાઈનમાં બસ આટલું મને આપશો રજા. મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સેમ મેસેજ.